નમસ્કાર. આજે આપણે એ સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જે આપણી ગલી, આપણા ગામ અને આપણા શહેરને ચલાવે છે. ચાલો સાથે મળીને સમજીએ કે આ સ્થાનિક સરકાર એટલે શું અને એ ખરેખર કેવી રીતે કામ કરે છે. અચ્છા, ક્યારે એવો વિચાર આવ્યો છે કે ઘરની બહાર સ્ટ્રીટ લાઇટ બગડી જાય તો કોને કહેવાનું, કે પછી આપણા ગામમાં નવી સ્કૂલ કોણ બનાવે છે? આ બધા જ સવાલોનો જવાબ એ છે આપણી સ્થાનિક સરકાર, અને આજે આપણે એ જ વ્યવસ્થાને બિલકુલ સરળ રીતે સમજવાના છીએ. તો ચાલો આપણી આ સમજણની શરૂઆત કરીએ આપણા દેશના ધબકારા જેવા ગામડાઓથી. ગામડાઓમાં જે શાસન ચાલે છે ને, એને કહેવાય છે પંચાયતી રાજ. આ એ જ સિસ્ટમ છે જે લોકશાહીને છેક આપણા ઘરના આંગણા સુધી પહોંચાડે છે. હવે આ પંચાયતી રાજ સિસ્ટમ છે ને, એને સમજવી હોય તો એકદમ સહેલું છે. સમજો કે આ એક 3 માળનું મકાન છે. સૌથી નીચે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર છે ગ્રામ પંચાયત. એનાથી ઉપર પહેલા માળે છે તાલુકા પંચાયત અને સૌથી ટોપ પર બીજા માળે છે જિલ્લા પંચાયત. સિમ્પલ. તો આ 3 માળના મકાનનો જે પાયો છે ને, એ છે ગ્રામ પંચાયત. અને સાચું કહું તો લોકશાહીનો અસલી ધબકારો અહીંયા જ સંભળાય છે. કેમ? કારણ કે અહીં ગામના લોકો પોતે જ વોટ આપીને નક્કી કરે છે કે ગામનું સંચાલન કોણ કરશે. હવે જુઓ, આ ગ્રામ પંચાયતની ટીમને 2 મુખ્ય લોકો ચલાવે છે. એક છે ટીમના કેપ્ટન, એટલે કે આપણા સરપંચ. એમને કોણ છૂટે? આપણે, એટલે કે ગામના લોકો. અને બીજા છે ટીમના મેનેજર, એટલે કે તલાટી કમ મંત્રી. એમને સરકાર મોકલે છે જેથી બધો વહીવટ બરાબર ચાલે. તો સવાલ એ છે કે આ ગ્રામ પંચાયતનું કામ શું? અરે, એ બધા જ કામ જે આપણા રોજિંદા જીવનને સરળ બનાવે છે, જેમ કે ઘરે ઘરે પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું, ગામના રસ્તા બનાવવા, સાફ સફાઈ રાખવી. અરે, પેલી સ્ટ્રીટ લાઇટની વાત કરી હતી ને, એ પણ એ જ સંભાળે. આ ઉપરાંત જન્મ મરણની નોંધણી અને પ્રાથમિક શાળાઓની દેખરેખ પણ એમની જ જવાબદારી. સારું, તો ગ્રામ પંચાયત તો પાયાનું કામ કરે છે, પણ એ એકલી નથી. એને મદદ કરવા અને મોટા કામો કરવા માટે આપણે જે પેલા 2 માળની વાત કરી હતી ને, તાલુકા અને જિલ્લા પંચાયત, એ પણ છે. તો ચાલો હવે ઉપરના માળે જઈએ અને જોઈએ કે ત્યાં શું થાય છે. હવે આપણે આવ્યા બીજા લેવલ પર, તાલુકા પંચાયત. આને તમે એમ સમજી શકો કે જાણે તાલુકાની બધી ગ્રામ પંચાયતો એક ક્લાસરૂમ હોય, અને તાલુકા પંચાયત એ બધા ક્લાસરૂમની પ્રિન્સિપલ છે. એ બધા પર દેખરેખ રાખે છે અને બધા સાથે મળીને કામ કરે એ સુનિશ્ચિત કરે છે. અને અહીં પણ ગ્રામ પંચાયતની જેમ જ 2 મુખ્ય લોકો છે. એક છે ચૂંટાયેલા વડા, જેમને કહેવાય તાલુકા પંચાયત પ્રમુખ, અને બીજા છે વહીવટી વડા, એટલે કે સરકારી અધિકારી, જેમને આપણે ટૂંકમાં TDO એટલે કે તાલુકા વિકાસ અધિકારી તરીકે ઓળખીએ છીએ. અને હવે આપણે પહોંચ્યા છીએ ગ્રામીણ શાસનના સૌથી ઉપરના માળે, એટલે કે જિલ્લા પંચાયત. આ આખા જિલ્લાની બોસ છે એમ કહી શકાય. આખા જિલ્લાના વિકાસની મોટી મોટી યોજનાઓ અહીં બને છે, અને બધી તાલુકા પંચાયતો બરાબર કામ કરે છે કે નહીં એ જોવાની જવાબદારી પણ એમની જ છે. તો અહીં પણ એ જ પેટર્ન છે. એક ચૂંટાયેલા હેડ, જે છે જિલ્લા પંચાયત પ્રમુખ, અને એમની સાથે વહીવટ સંભાળવા માટે એક સિનિયર સરકારી અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જેમને આપણે DDO કહીએ છીએ. આ બંનેની જોડી આખા જિલ્લાના વિકાસનો ભાર ઉપાડે છે. ઓકે, તો ગામડાઓની વાત તો થઈ ગઈ, પણ શહેરોમાં શું? ત્યાંની સિસ્ટમ કેવી રીતે ચાલે છે? ચાલો હવે આપણી ગાડી ગામડામાંથી શહેર તરફ વાળીએ અને જોઈએ કે ત્યાંનું ગવર્નન્સ કેવી રીતે કામ કરે છે. અને હા, એ ગામડાઓ કરતાં થોડું અલગ છે. શહેરી શાસનમાં સૌથી મોટો અને રસપ્રદ તફાવત શું છે ખબર છે? ગામડામાં તો ફિક્સ 3 લેવલ છે: ગ્રામ, તાલુકા અને જિલ્લો. પણ શહેરોમાં એવું નથી. અહીંયા બધો આધાર વસ્તી પર છે. શહેર કેટલું મોટું છે એના પરથી નક્કી થાય કે ત્યાં નગરપાલિકા હશે કે પછી મહાનગરપાલિકા. જો સામાન્ય રીતે જે શહેરોની વસ્તી 25,000થી વધુ હોય ત્યાં હોય છે નગરપાલિકા. અને પછી અમદાવાદ, સુરત, વડોદરા જેવા જે મોટા શહેરો છે જેમની વસ્તી 5 લાખથી પણ વધુ હોય ત્યાં કામ કરે છે મહાનગરપાલિકા. જેમ શહેર મોટું એમ એમની જવાબદારી પણ મોટી. તો નગરપાલિકામાં પણ એ જ 2 મુખ્ય પદ છે. ચૂંટાયેલા વડાને અહીં પ્રમુખ કહેવાય છે, અને વહીવટ સંભાળવા માટે જે સરકારી અધિકારી હોય છે એમને કહેવાય છે ચીફ ઓફિસર.
આ બંને મળીને શહેરને ચલાવે છે. અને હવે વાત કરીએ મોટા શહેરોની, એટલે કે મહાનગરપાલિકાની. અહીં ચૂંટાયેલા વડાને મેયર તરીકે ઓળખવામાં આવે છે. મેયરને શહેરના પ્રથમ નાગરિક પણ કહેવાય છે. અને વહીવટી કામકાજ માટે જે સૌથી મોટા અધિકારી હોય છે એ છે મ્યુનિસિપલ કમિશનર. મેયર અને કમિશનરની આ જોડી જ આખા મહાનગરનો વહીવટ સંભાળે છે. સારું, તો આપણે ગામડાની તંચારતથી માંડીને શહેરની મહાનગરપાલિકા સુધી બધું જ જોયું. પણ આ બધામાં આપણે ક્યાં છીએ? એક નાગરિક તરીકે આપણો રોલ શું છે? આ સવાલ સૌથી અગત્યનો છે, કારણ કે આખી સિસ્ટમ આપણા માટે જ તો છે. તમને ખબર છે આ આખી સિસ્ટમ કઈ એક વસ્તુ પર ચાલે છે? આપણા મત પર. જી હા, આપણો એક વોટ. આપણે જ નક્કી કરીએ છીએ કે સરપંચ કોણ બનશે, પ્રમુખ કોણ બનશે અને મેયર કોણ બનશે. લોકશાહીની આજ તો સૌથી મોટી તાકાત છે. તો આ બધી માહિતીનો ફાયદો શું? ફાયદો એ છે કે હવે આપણે જાણીએ છીએ કે કયું કામ કોણ કરે છે. અને આ જાણકારી જ આપણને શક્તિ આપે છે. હવે આપણે આપણા વિસ્તારના વિકાસમાં વધુ સારી રીતે ભાગ લઈ શકીએ છીએ. તો ચાલો આપણે બધા એક ક્ષણ માટે વિચારીએ કે જો આપણા હાથમાં સત્તા આવે તો આપણે આપણા ગામ કે શહેરને વધુ સારું બનાવવા માટે સૌથી પહેલું કયું કામ કરીશું?